એક વિડીયો વાયરલ જે થયો છે એ વાયરલ વિડીયોની અંદર એક મહિલા જે છે એ મહિલા પોલીસ ડિપાર્ટમેન્ટમાં હેડ કોન્સ્ટેબલ કે જે કઈ નોકરી કરતા જે લોકો જે છે એ લોકોને આ ધંધો કરવા માટે માસિક જે હપ્તો આપે છે એ હપ્તાની એમણે વાત કરી છે, ખુલ્લી વાત કરી છે। હવે એ ખુલ્લી વાત કરી છે તો એમાં નવાબંદર પોલીસ સ્ટેશનના હદમાં જે ગામ આવે છે લગભગ એમાં જે કઈ સોશિયલ મીડિયામાં આવ્યું છે કે આ મહિલા જે છે આ બેન જે છે એ વાસોદ ગામના છે। એ વાસોદ ગામના બેન છે તો એ વાસોદ ગામના બેને પણ એને જણાવ્યું છે કે ડી સ્ટાફમાં કોઈ વાત્સુરભાઈ કરીને જે છે એ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, એ મહિને 10,000 રૂપિયાનો હપ્તો લે છે। બીટના જમાદાર જે છે એ બીટના જમાદાર જગદીશભાઈ કરીને જે છે એ 5,000નો હપ્તો લે છે। પછી દેલવાડા નાકાથી લઈને શેઠ હેમતપુર માંડવીના સુધીનો જે હદ આવે છે એમાં કોઈ અશ્વિનભાઈ ડોડિયા કરીને પોલીસ કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ છે એનું નામ આ બેન લે છે અને એને માસિક 3,000 રૂપિયા આપવામાં આવે છે। અને કોઈ મોરીભાઈ કરીને જે છે એ લેતા નથી, વિધવાના પૈસા એ લેતા નથી। એનો અર્થ એવો થયો છે કે આ બેન વિધવા છે। હવે સવાલ એ છે કે ખુલ્લમ ખુલ્લા મેં જે ભૂતકાળમાં કરેલી વાતો જે છે કે પોલીસની ભાગીદારીથી ઉનાની અંદર બેફામ ચાલે છે, બુટલેગરો બેફામ બન્યા છે, ભાજપની સાથે જોડાયેલા સત્તા પક્ષના લોકો પણ બેફામ બન્યા છે અને ભાગીદારીથી આ ઉના શહેર અને ઉના તાલુકાની અંદર આ ચલાવવામાં આવી રહ્યું છે। એને પુરાવા રૂપે મારી રજૂઆતને અથવા કોંગ્રેસની રજૂઆતને સમર્થન આપતો આ વિડીયો આજે વાયરલ થયો છે ત્યારે આ બાબત અતિ ગંભીર અને જે છે અને ત્યારે ગીર સોમનાથ જિલ્લા પોલીસના પોલીસ વડાને હું કહેવા માંગુ છું કે આનાથી વિશેષ તમારે હવે બીજા ક્યાં પુરાવા જોઈએ છે? નામ જોગ આપ્યા છે, માસિક 20,000, 10 ને 15 ને 18,000 રૂપિયાનો મહિને હપ્તો લે છે, તો આ સ્થાનિક અધિકારીઓ લે છે। ઉપલાવાળા એલસીબી વાળા કેટલા લઈ જતા હશે, એસઓજી વાળા કેટલા લઈ જતા હશે, એસપી ને કેટલા પહોંચાડવાના આવતા હશે, ડીવાયએસપી નો આમાં ભાગ કેટલા ટકાનો ભાગ હશે?